નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે મોતના સિરપની. શરદી મટાડનાર સિરપ નહીં, બાળકને મોત આપનાર સિરપની. કેટલી ગંભીર બાબત છે. આ સિરપ કઈ રીતે બન્યું, એને મંજૂરી કોણે આપી, એની હ્યુમન ટ્રાયલ ક્યાં લેવાઈ હતી, આ કેટલાય સ્તરમાંથી પસાર થાય ત્યારે આ જે મેડિસિન છે એ માર્કેટમાં આવતી હોય છે. તો અત્યાર સુધી એને મંજૂરી આપનાર અધિકારીઓની આંખે શું લીલી નોટોના પાટા બંધાયેલા હતા? આવો આજે આ મુદ્દે આપણે ચર્ચા કરીએ. નમસ્કાર, TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો, એને સબસ્ક્રાઈબ કરશો અને આપને યોગ્ય લાગે તો એના પર કોમેન્ટ પણ કરશો. આ જે અત્યારે ઋતુ ચાલી રહી છે, ડબલ ઋતુ, ખાસ કરીને જ્યારથી શરદ ઋતુ ચાલુ થાય છે ભાદરવા મહિનાની આગળથી, ત્યારથી બાળકોની અંદર શરદી ખાંસીનો એક વ્યાધિ છે એ ઉત્પન્ન થતો હોય છે. અને આવા સમયે માતા પિતા છે એને ડૉક્ટર પાસે લઈ જાય, ડૉક્ટર એને સિરપ લખી આપે અને માતા એને બાળક રડતું હોય તો એને રડાવીને પણ એ સિરપની ચમચી પીવડાવે કે જલ્દી એ સાજું થઈ જાય. અને સવારે એ બાળક મૃત્યુમાં પહોંચી જાય તો એના મા બાપ ઉપર શું વીતતું હશે. મધ્યપ્રદેશ છિંદવાડાથી શરૂ થયેલી આ ઘટના રાજસ્થાનમાં પણ પહોંચી છે અને ગુજરાતના 2 ઉત્પાદકો સુધી પણ પહોંચી છે. છિંદવાડા મધ્યપ્રદેશમાં 23 જેટલા બાળકોના આવા સિરપના કારણે મૃત્યુ થયા છે. અને આ બાબતની ગંભીર નોંધ, તમે વિચાર કરો કે આ બાબત કેટલી ગંભીર છે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને લીધી છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવી પૃચ્છા કરી છે કે આ જે 3 જેટલા સિરપ અત્યારે પ્રતિબંધિત છે એ સિરપનું વર્લ્ડની અંદર બીજા કયા કયા દેશોમાં એની નિકાસ થતી હતી એ બાબતનું સર્ચ એમણે શરૂ કર્યું છે. આ બાબત જ આપણને સાબિતી આપે છે કે કેટલી ગંભીર જે સિરપની વાત છે એ આપણા ત્યાં આવી છે. હવે બધા એવા સમાચારો આવે છે કે આરોગ્ય અધિકારીઓ પણ નિવેદનો કરતા હોય છે કે અમે ફલાણી ફેક્ટરીમાં ગયા, ત્યાં એકદમ નાની એવી ગંદી જગ્યામાં દવાનું ઉત્પાદન થતું હતું. એક ભાઈ વળી એમ કહે છે કે પાણી પી પણ ના શકાય એવું પાણીથી સિરપ બનતું હતું. તો હવે આપણે જે અધિકારીઓને સવાલ પૂછીએ તો અત્યાર સુધી એનું ઉત્પાદન ચાલુ કેમ રહ્યું? તમે સમયાંતરે ત્યાં એની ચકાસણી કરવા જતા હતા ખરા? અને જો જતા હતા તો તમે આ બાબત જોઈ કેમ નહીં? શું ખાલી હપ્તો લઈને પાછા વળી જતા હતા? આવો બહુ મોટો સવાલ ઊભો થાય છે. કારણ કે આમાં જેટલા એના ઉત્પાદકો જવાબદાર છે એનાથી વધારે જવાબદાર આ સરકારી બાબુઓ છે. હવે આપણે વાત કરીએ કે આ જે સિરપ પીવાથી જે 23 બાળકોના મૃત્યુ થયા એનું જે કોલ્ડ્રિંક નામનું જે સિરપ હતું એના જે ઉત્પાદક હતા એને રંગનાથ, આ કંપનીના જે માલિક છે એનું નામ રંગનાથ છે, એને ગઈકાલે ધરપકડ થઈ છે. તામિલનાડુ સરકારે શ્રીસન ફાર્માનું લાયસન્સ રદ કર્યું છે અને 3 સિરપ છે એ મેડિકલ સ્ટોરમાંથી પાછા ખેંચી લેવાયા છે. ગુજરાતની 2 કંપનીઓના પણ આમાં નામ આવ્યા છે. એમાં એક સિરપનું નામ છે રીલાઈફ અને બીજાનું નામ છે રેસ્પી ફ્રેશ TR. આ 2 સિરપ છે. એમાં જે ખતરનાક ગણાય છે કેમિકલ એ ડાઈએથિલિન ગ્લાયકોલનું પ્રમાણ વધુ મળ્યું છે. હવે પાયાનો સવાલ એ થાય છે કે જ્યારે આ દવાનું ઉત્પાદન શરૂ થયું હશે ત્યારે પહેલી એની એનિમલ ટ્રાયલ થઈ હશે, હ્યુમન ટ્રાયલ થઈ હશે અને ત્યારબાદ કેટલીય મંજૂરીમાંથી આ દવાને પસાર થવું પડ્યું હશે માર્કેટમાં આવતા પહેલાં. તો જે અધિકારીએ આ મંજૂરીમાં સહી કરી હોય તે તમામ અધિકારીઓનો જવાબ સરકારે માગવો જોઈએ કે ભાઈ તમે આ ઊંધું ગાલીને સહી કરતા હતા. આ જે કેમિકલનું પ્રમાણ વધુ છે તો એની હ્યુમન બોડી ઉપર, બાળકોના બોડી ઉપર કેટલી વિપરીત અસર થશે તમે નહોતા જાણતા? જો નહોતા જાણતા તો આટલા પદ સુધી પહોંચી કઈ રીતે ગયા? અને જો જાણતા હતા તમે સહી શા માટે કરી? ઋષિકેશ પટેલ એક સંવેદનશીલ આરોગ્ય મંત્રી છે. આપણે એમને જ કહીએ, આપણે ઋષિકેશભાઈને જ ઢંઢોળીએ
કે જે ઉત્પાદકો સામે જે પગલાં લેવાય છે એટલા જ ગંભીર પગલાં આને મંજૂરીમાં સહી કરનાર અધિકારીઓ સામે પણ લેવાવા જોઈએ. અત્યાર સુધી કોઈ મીડિયા આ બાબતે કેમ નથી બોલતું, બહુ મોટો સવાલ છે. કેમ કે આ મંજૂરી કઈ રીતે મળી આ દવાને? હવે તમે પ્રતિબંધ ફરમાવો છો, એનો અર્થ એ કે બાળકના આરોગ્ય માટે એ સેફ નથી, તો પછી મંજૂરી કઈ રીતે આપી હતી? આ તમામ બાબતની બહુ જ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, કારણ કે આ બધા જ જે આની સાથે સંકળાયેલા લોકો છે એ માનવ જાતના સૌથી મોટા દુશ્મન છે. ગુજરાતની અંદર ફાર્માસ્યુટિકલ કંપનીઓ અનેક પ્રકારની આવેલી છે અને એની જે ઉત્પાદિત દવાઓ છે, ઉત્પાદિત મેડિસિન છે, એની વિશ્વભરની અંદર નિકાસ થાય છે. આપણે સૌ ડૉક્ટરને ભગવાન માનીએ છીએ. દવાના ઉત્પાદકને આપણે એટલા જ સ્નેહ અને પ્રેમપૂર્વક યાદ કરીએ છીએ કે એણે રિસર્ચ કરીને આ સારી સારી દવાઓ શોધી. આ આખું એક ક્ષેત્ર છે એ પવિત્ર ક્ષેત્ર છે, માનવ સેવાનું ક્ષેત્ર છે અને માનવ જાતને બચાવનારું ક્ષેત્ર છે. આ જ ક્ષેત્રને હવે કેટલાક મેડિકલ માફિયાઓ છે એ અભડાવી રહ્યા છે. આ ક્ષેત્રને એ ધન ઉત્પાદનનું એક મોટું સાધન બનાવી રહ્યા છે. ખ્યાતિકાંડ એ આનું સૌથી મોટું ઉદાહરણ છે. કેટલીક હોસ્પિટલો પણ આ જ પ્રકારની પદ્ધતિઓ અપનાવવા માંડી છે અને આવો જ બીજો જે પ્રશ્ન છે આ દવાઓની સાથેનો એ છે હ્યુમન ટ્રાયલનો. હ્યુમન ઉપર જે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે, ક્યારેક ગરીબ લોકોને અંધારામાં રાખીને અંગ્રેજી ફોર્મમાં સહી કરાવી અને એના ઉપર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે અને આવા સમયે ક્લિનિકલ ટ્રાયલ માટેના જે નિયમો છે એ પણ પાળવામાં આવતા નથી. થોડા સમય પહેલાં VS જેવી ખ્યાતનામ હોસ્પિટલનું નામ પણ આમાં ઉછળ્યું હતું કે દર્દીઓ ઉપર દર્દીની જાણ બહાર દવાઓના જે ટ્રાયલ છે એ કરવામાં આવતા હતા અને ત્યારબાદ આમાં સંડોવાયેલા લોકોનું શું થયું એ કશું બહાર આવ્યું નથી. ખરેખર મેડિકલ ક્ષેત્રે જે લોકો ભેળસેળ કરતા હોય, હલકી દવાઓ વાપરતા હોય, નકલી દવાઓ વાપરતા હોય, એ તમામ છે એ માનવ જાતના દુશ્મન છે અને તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવું સરકારે ગાંઠ મારીને નક્કી કરી દેવું જોઈએ. ઋષિકેશભાઈને આપણે કહીએ કે જે કોઈ પ્રવર્તમાન કાયદાઓ છે એને અત્યારે વળતા કરો, લાગુ પાડો અને જો એમાં પૂરતું પ્રાવધાન ના હોય તો નવા કાયદાઓ ઘડો, પરંતુ મેડિકલ માફિયાગીરી છે એનો વ્યાપ ના વધે એ જોવાની સંપૂર્ણ જવાબદારી સરકારની છે અને છે જ. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.